ઘણી વખત આપણા ઘરમાં ભાત તો બચી જ જતા હોય છે, તો બસ એ જ વધેલા ભાતનો એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી નાસ્તો. તો આજે આપણે એ જ નાસ્તો બનાવીશું, એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવો. બાળકોને તો મજા પડી જશે અને એકદમ ચટપટો આ નાસ્તો બનાવવાના છીએ આજે આપણે. તો ચલો રેસીપી શરૂ કરી લઈએ. અને જો તમે અમારી ચેનલ પર નવા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે. તેમાં અહીંયા મેં લીલા મરચાં, આદુ, લસણ ને એકદમ સરસ રીતે એડ કરી અને આપણે તેને પીસી લઈશું. તમે તેને ખાણીમાં પણ પીસી શકો છો. અહીંયા આપણે હવે ભાત લઈ લઈશું. તો મેં અહીંયા એક મોટો વાટકો ભરીને ભાત લઈ લીધો છે. હવે આપણે તેમાં 1 ટેબલ સ્પૂન પાણી એડ કરીશું અને ઢાંકણ ઢાંકી અને તેને પીસી લઈશું. એકદમ સરસ એવું આપણે પીસી લીધું છે. તમે જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર. તમે પાણી એડ કર્યા વગર પણ પીસી શકો છો, બટ આ રીતે પીસી લેશો તો એકદમ સ્મૂથ એવું તમારું પેસ્ટ છે તે તૈયાર થઈ જશે. અહીંયા હવે મેં વેજીસ લઈ લીધેલા છે. તો તમે જોઈ શકો છો ડુંગળી, કેપ્સિકમ, લીલા મરચાં, ધાણા અને કોબીજને એકદમ ઝીણી ઝીણી ચોપ કરી અને એડ કરી દીધું છે. હવે તેમાં મસાલા એડ કરીશું. તો અડધી ટીસ્પૂન કાળી મરી પાવડર, અડધી ટીસ્પૂન જીરા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું એડ કરીશું, અડધી ચમચી આપણે અજમો એડ કરીશું, જીરું એડ કરીશું, હાફ ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું, અડધી ટીસ્પૂન હિંગ એડ કરીશું, 1 ચમચી ચાટ મસાલો પાવડર એડ કરીશું અને અહીંયા આપણે એડ કરીશું 1 પેકેટ મેગી મસાલાનો પાવડર. તો આ પાવડર એડ કરશો તો તમને બહુ જ મજા પડવાની છે આ નાસ્તા માટે. હવે અહીંયા આપણે લઈ લઈશું ચણાનો લોટ અને અહીંયા લઈશું આપણે હેલ્ધી નાસ્તો બનાવી રહ્યા છીએ. તો 3 મોટી ચમચી ઘઉંનો લોટ લઈ લઈશું અને બધું એકદમ સરસ રીતે તો પહેલાં મિક્સ કરી લેવાનું છે. બેટર તમે જોઈ શકો છો તો એકદમ ગાઢું આપણે ડો ટાઈપ રાખવાનું છે. અહીંયા આપણે વેજીસ એડ કરેલા છે એટલા માટે આપણે અહીંયા પાણીની વધારે જરૂર નહીં પડે. મેં અહીંયા 1 ટેબલ સ્પૂન પાણી એડ કરી અને મિક્સ કરી લીધું છે. જરૂર પડે તો એડ કરવું, નહીં તો સ્કીપ કરી શકાય. હવે આપણે બધું મિક્સ કરી લીધું છે. અહીંયા મેં એક ઢોકળિયા ડીશ લઈ લીધી છે. તેમાં તેલ ગ્રીસ કરી લઈશું અને જે આપણે બેટર તૈયાર કરેલું છે તેમાં આપણે બધું જ એડ કરી દેવાનું છે. અહીંયા આપણે બેકિંગ સોડા કે બેકિંગ પાવડર કશું પણ એડ નથી કરવાનું. અહીંયા આપણે એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી નાસ્તો બનાવી રહ્યા છીએ. તો અહીંયા આપણે આ બેટરને આપણે ઢોકળિયા ડીશમાં બધી બાજુ કિનારેથી એકદમ સરસ રીતે પાથરી લઈશું અને અહીંયા આપણે ગેસ ઉપર સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. આપણે ઢોકળિયા ડીશ મૂકી દઈશું અને તેને સ્ટીમ કરી લઈશું 15 મિનિટ માટે. તમે જોઈ શકો છો 15 મિનિટ થઈ ગઈ છે. એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે. હવે આપણે તેને ઉતારી લઈશું અને આપણે ઠંડા કરી લઈશું. એક વખત ઠંડા થઈ જાય પછી આપણે કટ કરવાનું છે. તો અહીંયા મેં કટ કરી લઈશ. એકદમ સરસ એવા આપણા નાસ્તો છે તે મેં કટ કરી લીધો છે ચોરસ શેપમાં. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો નાસ્તો તૈયાર થયો છે. હવે આપણે આ રીતે કટ કરી લઈશું. હજુ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવો નાસ્તો કટ થઈ રહ્યો છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો. હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું. તેમાં તેલ એડ કરીશું, રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને મીઠો લીમડો એડ કરીશું. તડકો એકદમ સતળાય એટલે આપણે તેમાં જે નાસ્તો છે તે એડ કરી દઈશું અને ઉપરથી સફેદ તલ, લાલ મરચું પાવડર, હળદર પાવડર થોડું એડ કરીશું અને મીઠું પણ એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું. ઓપ્શનલ છે એડ કરવું, બટ આ રીતે એડ કરશું એટલે નાસ્તો છે તે એકદમ ટેસ્ટી અને એકદમ સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને સર્વ કરીશું આ નાસ્તો. અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય બાય.